હેલો, જાગૃત આવાજ પર તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાડી. કેમ છો બધા? તમે જીટીયુ ની અંદર હો, ડિપ્લોમા કરતા હો, ડિગ્રી કરતા હો કે બીજું ફાર્મસી કરતા હો, તમે જીટીયુ ની અંદર હોવ તો જીટીયુ નો એક સરસ મજાનો સર્ક્યુલર આવ્યો છે, લિસ્ટ ઓફ હોલિડેઝ 2025 માટે. તમે કંઈ પણ પ્લાન કરી રહ્યા હો તો તમારી પાસે આ લિસ્ટ ઓફ હોલિડેઝ હોવું જરૂરી છે. ઓકે, અને યસ, આપણે એક વિડીયો બનાવ્યો હતો, એમાં અર્નિંગ માટે ઘણા બધા સ્ટુડન્ટ્સને અર્ન થયું હતું અને ઘણા બધા સ્ટુડન્ટ્સ એમને મેસેજ કર્યા હતા. એના માટે થેન્ક યુ સો મચ, બિકોઝ તમે આવી બધી વસ્તુઓ પણ આપણી આ ચેનલ પર લેતા આવ્યા છીએ. તો જો તમારે હજુ બાકી હોય વિડીયો જોવાનો તો વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમે પણ અર્ન કરી શકો છો. અત્યારે એ હજુ સ્કીમ ચાલુ છે, તો તમે પણ ખાલી એક રિવ્યૂ આપીને તમે લોકો અર્ન કરી શકો છો. ઘણા બધા સ્ટુડન્ટ્સને અર્નિંગ થયું છે, રાઈટ? તો મિસ ના કરતા, વિડીયો અવેલેબલ છે. હવે બેટા, જીટીયુમાં લિસ્ટ ઓફ હોલિડેઝ છે. આ રહ્યા હોલિડેઝ. દેખો, આપણે કહેવાય ને કે 2025માં 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ, 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રી, 14 માર્ચ હોળી ધૂળેટી, 31 માર્ચ રમજાન ઈદ, 10 એપ્રિલ જે છે મહાવીર, બરાબર છે, 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકર જયંતિ, 18 એપ્રિલે ગુડ ફ્રાઈડે, 29 એપ્રિલે ભગવાન શ્રી પરશુરામ જયંતિ. તો આ બધા જે છે આખા લિસ્ટ ઓફ હોલિડેઝ અહીંયા આગળ આપેલા છે. કમ્પલસરી અને ઓપ્શનલ, આવી રીતે બે ટાઈપના લિસ્ટ ઓફ હોલિડે આપેલા છે. આ જે લિંક જે છે બેટા, એ લિંક પણ હું નીચે મૂકી દઉં છું. જો તમારે લિસ્ટ ઓફ હોલિડેઝ તમારે ડાઉનલોડ કરી રાખવું હોય તો તમે લોકો ડાઉનલોડ કરી રાખજો. બટ તમે લોકો આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ લિસ્ટ ઓફ હોલિડેઝ તમને ખબર હોવા જોઈએ, બીકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સ એક પ્લાન કરતા હોય છે એમને ઇન્ટર્નશિપના કે કોઈ પ્રોજેક્ટ માટે બહાર જવાના. તો કઈ જગ્યાએ તમે કયા મંથમાં તમે પ્લાન કરી શકો તો તમને વધારે બેનિફિટ થાય, એના માટે ખાસ આ તમને ખબર હોવી જરૂરી છે. ઓકે, અને પેલું રિફર એન્ડ અર્ન વાળો વિડીયો જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. મિસ ના કરતા. થેન્ક યુ સો મચ. બાય.